હલો ભૂલકા પાર્ટી, મજામાં હશો તમે લોકો? ક્લિયર? આજનો આપણે નેક્સ્ટ ટોપિક બેટા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? જેનું નામ છે બેટા ન્યુક્લિયર બળ. મતલબ કાલનો જે ટોપિક હતો એના આધારે આપણે થોડુંક આગળ વાત કરવાની હતી કે આપણે જે ગ્રાફ ભણ્યા એ ગ્રાફના મુદ્દાઓ પરથી ઘણું બધું ફલિત થયું અને એ જે વસ્તુ બેટા ફલિત થઈ છે ને એના આધારે આપણે ગ્રાફનો ટોપિકના આધારે આપણે બળ વિશે માહિતી મેળવીએ. ક્લિયર? એકદમ સરળ થિયરી છે બેટા. સૌથી પહેલાં હું તમને અત્યારે એમને એક્સપ્લેન કરી આપું છું. ક્લિયર? ત્યારબાદ બેટા આપણે અહીંયા બોર્ડ પર હું તમને આખી થિયરી લખાવી દઈશ. એ પ્રમાણે તમે શોર્ટ નોટ્સ લખી નાખજો. સૌથી પહેલાં મને એ કહો કે ન્યુક્લિયસની અંદર કોણ રહે છે? તો કે ન્યુટ્રોન અને પ્રોટોન. તો બધાને ખબર પડે કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે. પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે તો એ પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષી બળ શું એ પ્રોટોનને ન્યુક્લિયસમાં રહેવા દેશે? ના સર. તો વિચારો, એ પ્રોટોન બહાર નથી જતા, એ પ્રોટોન અંદર જ હોય છે. ધેટ મીન્સ એનો મિનિંગ શું થયો બેટા કે એ પ્રોટોન વચ્ચે લાગતું બળ કંઈક આકર્ષી પ્રકારનું છે. એને કેવું આકર્ષી છે? તો કે પેલું જે વિદ્યુતીય બળ લાગે છે એના કરતાં વધારે પ્રબળ છે. એના કરતાં વધારે પ્રબળ આકર્ષી બળ છે. આ બળનું નામ એ લોકોએ આપ્યું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપ્યું. શું નામ આપ્યું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એણે કીધું કે આ બળ પ્રોટોન વચ્ચે લાગે છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે. મતલબ ન્યુક્લિયોન વચ્ચે લાગે છે બેટા. આ બળ લઘુ અંતરીય છે. ક્લિયર? બધા ન્યુક્લિયોન સાથે લાગતું નથી. ક્લિયર? ત્યારબાદ આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું હતું. ક્લિયર? તો જો હું સૌથી પહેલાં શું કહું છું કે ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે ક્લિયર? સમજો બેટા, પ્રોટોન વચ્ચે વિદ્યુતીય અપાકર્ષી બળ લાગે. છતાં બી તો પણ પ્રોટોન ન્યુક્લિયસમાં હોય છે. આથી તેનામાં મતલબ તેમની વચ્ચે એક એવું બળ લાગે છે જે અપાકર્ષી જે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ બંને બેટા બળ કરતા પ્રબળ છે. બંને કરતા પ્રબળ છે બેટા. આવા બળનું નામ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપ્યું. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ક્લિયર? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પ્રબળ બળ. આ વ્યાખ્યા આપી. ક્લિયર? પ્રોટોન વચ્ચે મેં કીધું ને અપાકર્ષી બળ લાગે છે, છતાં બી પ્રોટોન ન્યુક્લિયસમાં રહેતા હોય તો મતલબ પ્રોટોનને જકડી રાખવા માટેનું બળ પ્રોટોનને ન્યુક્લિયસમાં હોય છે. મતલબ પ્રોટોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે, આવું પણ લખી શકાય. આથી તેમની વચ્ચે એક એવું બળ લાગે છે કે જે વિદ્યુતીય ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ બંને કરતા પ્રબળ છે. અને કેવા પ્રકારનું છે બેટા? ક્લિયર? નેક્સ્ટ મુદ્દો મેં કીધું એ પ્રમાણે આ બળ બંને કરતા વિદ્યુતીય અને ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. આ બળ યાદ રાખજો બેટા, આ બળ હું અહીંયા ગ્રાફ ટેક્સ્ટબુકમાં આપેલો છે, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ. તો એમણે જોયું હતું કે અહીંયા 0.8 ફર્મી મીટર છે કે જ્યાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થઈ જાય છે. અહીંયા એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થઈ જાય છે.
મતલબ લઘુત્તમ એટલે એમની વચ્ચેનું અંતર એકદમ ઘટી જાય છે, મતલબ એના કરતાં વધારે અંતરે એ બળ અપાકર્ષી હોય, અરે આકર્ષી હોય, અને એના કરતાં ઓછા અંતરે અપાકર્ષી હોય. મતલબ આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. 0.8 ફર્મી કરતાં વધારે અંતરે દૂર જતા રહે તો ખેંચવા ટ્રાય કરશે, એટલે આકર્ષી પ્રકારનું, અને 0.8 ફર્મી કરતાં વધારે કરતાં ઓછા અંતરે અપાકર્ષી પ્રકારનું હોય છે. ક્લિયર? આ બળ ન્યુટ્રોન પ્રોટોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે. મતલબ એવું નહીં કે આ બળ માટે વિદ્યુત ભારની જરૂર છે, મતલબ એ વિદ્યુત ભાર પર આધારિત નથી, એ વિદ્યુત ભાર પર આધારિત. જો તમને થિયરી બેટા હું એકદમ ઇઝી લેંગ્વેજમાં લખાવી દઉં છું એટલે તમને કન્સેપ્ટ ક્લિયર રહે અને તમે લખી શકો બેટા બોર્ડની એક્ઝામમાં. એ વિદ્યુત ભાર પર આધારિત નથી બેટા. ક્લિયર? ત્યારબાદ મતલબ ખ્યાલ આવી ગયો ને બેટા? ક્લિયર? હમણાં આપણે ભણ્યા હતા કે એ સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે, એની અંદર સ્થિતિ ઉર્જા અચળ હોય છે. ગમે તેટલા આપણે ન્યુક્લિયોન એડ કર્યા પણ એની વચગાળાના ભાગમાં સ્થિતિ ઉર્જા અચળ હતી. ક્લિયર? મતલબ એ લઘુ અંતરીય છે, પડોશી ન્યુક્લિયોન સાથે જ બળ લાગે છે. ક્લિયર? આ બળ ન્યુક્લિયરના પડોશી ન્યુક્લિયોન સાથે જ બળ લાગે છે, બધા ન્યુક્લિયોન સાથે નહીં. આથી તે સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે બેટા. શું કીધું મેં? આથી તે સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે અને તે લઘુ અંતરીય છે. આ બળ લઘુ અંતરીય છે. લઘુ અંતરીય કેમ? શું કરવા મેં લઘુ અંતરીય કીધું બેટા? એનું કારણ શું? કારણ કે લઘુ અંતરીય હોવાનું કારણ એક જ છે બેટા, કારણ કે આ બળ બધા ન્યુક્લિયોન સાથે તો નથી લાગતું. જો ઇલેક્ટ્રોન ગમે તેટલા 1 કિલોમીટર હોય ને તો બી આપણે ગણતરી કરીએ છીએ કે Q1 Q2/r² પરથી. એવું નહીં, આ બળ ફક્ત પડોશી ન્યુક્લિયોન સાથે જ ગણતરી કરવાની, બધા સાથે નથી કરવાની. ક્લિયર? એટલે આ બળ લઘુ અંતરીય છે અને સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. સંતૃપ્તતાનો ગુણધર્મ કોને આધારે? બંધન ઉર્જાને આધારે. ક્લિયર? બંધન ઉર્જા અચળ હોવાથી સંતૃપ્તતાનો ગુણધર્મ આ બળ ના ગુરુત્વાકર્ષી અને વિદ્યુતીય બળ જેવા સૂત્ર નથી હો. એનું સૂત્ર નથી હો બેટા, સમજો, એ પ્રમાણે સૂત્ર નથી બેટા. અને હું તમને આપણી ચોપડીમાં નથી આપ્યું પણ આ મુદ્દો લખવો હોય તો તમે લખી લેજો કે આ બળને છે ને મૂળભૂત બળમાં નથી ગણવામાં આવતું, ક્વાર્ક્સ બળને મૂળભૂત બળમાં ગણવામાં આવે છે. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે ને બેટા ક્વાર્ક્સના બનેલા છે. 6 પ્રકારના ક્વાર્ક્સ છે: અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્થ. એટલે આ 6 પ્રકારના જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ એકચ્યુઅલમાં બનીને પ્રોટોન અને ન્યુટ્રોન બનાવે છે. ક્લિયર? મેં પહેલા ચેપ્ટરમાં તમને કરાવડાવેલું.
ક્લિયર? એકચ્યુઅલમાં પ્રોટોન પ્રોટોન વચ્ચે આ બળ નથી લાગતું, બટ ક્વાક ક્વાક વચ્ચેનું બળ છે, એટલે આ બળને ક્વાક્સ ક્વાક્સ બળ પણ તરીકે ઓળખાવવામાં આવે છે. તો આ છેલ્લો મુદ્દો જે બોલ્યો એમ લખવાનું કે આ બળ મૂળભૂત બળમાં ગણવામાં નથી આવતું, પરંતુ ક્વાક્સ ક્વાક્સ બળને મૂળભૂત બળમાં ગણવામાં આવે છે. ક્લિયર? ચલો મસ્ત મજાનો સ્ક્રીનશોટથી લખી લો બેટા. ક્લિયર? એટલે તકલીફ ના પડે. ઓકે બેટા, તો તમે આ પોર્શન બેટા લખી નાખ્યો હશે હવે. ક્લિયર? હવે હું નેક્સ્ટ પોર્શન કરાવવા જઈ રહ્યો છું, જે ટોપિક છે બેટા તમારો રેડિયો એક્ટિવિટી. રાઈટ? તો અહીંથી એક નેક્સ્ટ પોર્શન મતલબ પાર્ટ 2 સ્ટાર્ટ થાય છે આપણા ન્યુક્લિયસનો. એક આખો નવો ટોપિક. અત્યાર સુધીનો જે પોર્શન હતો એક જેવો લાગતો હતો. એ રેડિયો એક્ટિવિટી જે ઘટના છે, આમ તો તમે કેમેસ્ટ્રીમાં પણ ભણીશો બેટા અને ફિઝિક્સમાં પણ આવશે. રેડિયો એક્ટિવિટી, રેડિયો મતલબ ન્યુક્લિયસ, રેડિયો મતલબ ન્યુક્લિયસ, એક્ટિવિટી. ક્લિયર? તો પ્રક્રિયા મતલબ બીજું કશું જ નથી, ન્યુક્લિયસની પ્રક્રિયા. હવે જ્યારે બેટા એક્સરેની શોધ થઈને, ક્લિયર, એક્સરેની શોધ થઈ મતલબ એ લોકોએ જોયું કે એનોડ પરથી કેથોડ પરથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન જ્યારે એનોડ પર અથડાય છે ત્યારે ઘણા બધા તરંગો ઉત્સર્જાય છે, એમાં એક્સરે હતો. બેકવેરેલ છે ને, બેકવેરેલ બેટા એક્સરેની શોધ કરતો કરતો ભારે તત્વ બાજુ ગયો, યુરેનિયમ બાજુ ગયો. યુરેનિયમ પોટેશિયમ કરીને એક પદાર્થ હતો, એ પદાર્થ પર એણે દ્રશ્ય પ્રકાશના તરંગો આપાત કર્યા. પછી દ્રશ્ય પ્રકાશના તરંગો આપાત કરીને એ યુરેનિયમને એણે સિલ્વર કોટિંગમાં પેક કરી દીધો અને બાજુમાં મૂકી દીધો. ક્લિયર? ખૂણામાં મૂકી દીધો. તો એણે જોયું શું ખબર, કે એ જે સિલ્વર કલરનો જે કાગળ હતો ને એમાં એને બ્લેક કલરના સ્પોટ દેખાયા. ક્લિયર? તો એણે વિચાર્યું કે યુરેનિયમમાંથી આવું કેમ થયું. એણે એવું વિચાર્યું બેટા કે આવું કેમ થયું. તો એના આધારે એણે શું નક્કી કર્યું કે આ જે વસ્તુ છે યુરેનિયમની, આ જે વસ્તુ છે બેટા, ક્લિયર, કે યુરેનિયમની અંદર એવી કોઈક પ્રક્રિયાઓ થઈ રહી છે, એવી કોઈક પ્રક્રિયાઓ થઈ રહી છે કે જે પ્રક્રિયાઓમાં મતલબ એમાં કારણે કોઈ વસ્તુ ઉત્સર્જાય છે અને એ વસ્તુ પેલા યુરેનિયમને કાળો કલર કરી દીધો હતો બેટા. તો એ બ્લેક કલરમાંથી પણ નીકળી ગઈ અને ઉપર સિલ્વર કોટિંગ હતું એમાંથી પણ આ વસ્તુ નીકળી ગયેલી છે. મતલબ અંદરથી કોઈક વસ્તુનું ઉત્સર્જન થાય છે. ક્લિયર? પછી એણે શું કર્યું, એક બાજુ ધન પ્લેટ રાખી, બીજી બાજુ ઋણ પ્લેટ રાખી, તો પ્રસ્ફુરણ ઉદ્ભવે. ધન પ્લેટ બાજુ ઋણ વિદ્યુતભાર જમા થાય, ઋણ પ્લેટ બાજુ ધન, તો પ્રસ્ફુરણ પણ ઉદ્ભવ્યું. એનો મિનિંગ કે એમાંથી જે ઉત્સર્જાય છે એ ધન અને ઋણ બંને છે એવી વાત મળી. પછી એણે એ વખતે એ કિરણોનું નામ બેકવેરેલ કિરણો આપ્યું. એ કિરણોનું નામ એણે બેકવેરેલ કિરણો આપ્યું. ક્લિયર? પણ પછી મેડમ ક્યુરી, ક્લિયર, મેડમ ક્યુરી જે છે, ક્લિયર, પિયર ક્યુરીના વાઇફ, ક્લિયર, પિયર ક્યુરી ને મેડમ ક્યુરી બે હસબન્ડ વાઇફ સાયન્ટિસ્ટ છે બેટા. તો મેડમ ક્યુરીએ આ જ વસ્તુને થોરિયમ, ક્લિયર, રૂબેડિયમ મતલબ તો એ જે ભારે તત્વ છે એની અંદર આ પ્રક્રિયાઓ કરવા જોઈ. તો પણ એની અંદર પણ આ પ્રક્રિયાઓ થતી હતી. ક્લિયર? પછી એણે શું જોયું કે એ પ્રક્રિયાઓને, હું બોલું છે કોન્સન્ટ્રેટ કરજો, એ જે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં એણે રસાયણ એડ કર્યું તો પણ એના જે પ્રક્રિયાઓ થતી હતી એમાં કોઈ ફરક ના પડ્યો. દબાણની અસર આપી, કોઈ ફરક ના પડ્યો. એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર આપી પણ એ પ્રક્રિયાઓમાં કોઈ ફેરફાર ના પડ્યો. મતલબ મેડમ ક્યુરીએ એવું કીધું કે આ જે પ્રક્રિયા છે ને એ પરમાણુમાં નથી થતી. કારણ કે જો પરમાણુમાં થતી હોત ને તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની કંઈક અસર થાત, દબાણની અસર થાત, બહારથી રાસાયણિક દ્રવ્ય ઉમેર્યું એની પણ પરમાણુની અંદર પ્રક્રિયાઓ થાય પણ કોઈ અસર જ નથી થતી. મતલબ એ લોકોને ત્યાં ક્લિયર થઈ ગયું કે આ જે વસ્તુ નીકળે છે, આ જે પ્રક્રિયાઓ થઈ રહી છે બેટા, એ પ્રક્રિયાઓ ન્યુક્લિયસની મતલબ ન્યુક્લિયસની પ્રક્રિયા છે. ક્લિયર? અને કુદરતી છે, આપમેળે થાય છે. ક્લિયર? ત્વરિત છે, સ્વયં છે. ક્લિયર? એટલે આ પ્રક્રિયાનું નામ એણે રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા આપ્યું. ક્લિયર? તો ન્યુક્લિયસની પ્રક્રિયા છે બેટા. ફરી વારથી મેં શું કીધું કે બેકવેરેલે સૌથી પહેલાં આ પ્રક્રિયાની શોધ કરી હતી. એણે એનું નામ બેકવેરેલ કિરણો આપ્યું હતું. ત્યારબાદ મેડમ ક્યુરીએ આનું નામ રેડિયો એક્ટિવિટી નામ આપ્યું.
મેડમ ક્યુરીએ શું કીધું મેં તમને હજુ પણ કહું છું કે જ્યારે આ પ્રક્રિયાઓ થતી હતી ત્યારે દબાણની, ચુંબકીય ક્ષેત્રની, વિદ્યુત ક્ષેત્રની બધી અસર કરાવી છતાં બી શું થયું? પ્રક્રિયામાં કોઈ ફેરફાર ન થયો. આના આધારે નક્કી શું થયું કે આ પ્રક્રિયા પરમાણુ માટેની નથી. આ પ્રક્રિયા પરમાણુ માટેની નથી. આ પ્રક્રિયા ન્યુક્લિયસની છે. ક્લિયર? એનું નામ એણે આપ્યું રેડિયો એક્ટિવિટી, અને પદાર્થનું નામ રેડિયો એક્ટિવ પદાર્થ. ક્લિયર? રેડિયો એક્ટિવિટી. ક્લિયર? એ પદાર્થનું નામ રેડિયો એક્ટિવ પદાર્થ. એ જે ઉત્સર્જાયેલ કિરણો હતા એનું નામ રેડિયો એક્ટિવ કિરણો આપ્યું નામ બેટા. ક્લિયર? આ ન્યુક્લિયસની પ્રક્રિયા છે, ન્યુક્લિયર પ્રક્રિયા છે. મતલબ મેં હમણાં હું જે વ્યાખ્યા બોલ્યો ને બેટા, વ્યાખ્યા લખી લેજો. ક્લિયર? આ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર આપણે કીધું ને કે યુરેનિયમની અંદર એ જે તત્વ હતું એમાંથી જે કિરણો નીકળતા હતા, તો આ બાજુ ધન પ્લેટ રાખી તો અહીંયા બધા ઋણ વિદ્યુતભાર જમા થયો. અહીંયા ઋણ પ્લેટ રાખી તો અહીંયા ધનનું પ્રસ્ફુરણ ઉદ્ભવ્યું. પ્રસ્ફુરણ એટલે વિદ્યુતભાર જમા થયો. તો એ પ્રક્રિયાઓને અંતે બેટા હું તમને કહું 3 વસ્તુ મળી હતી. એને કહેવાય ન્યુક્લિયર પ્રક્રિયાના ગુણધર્મ. ન્યુક્લિયર પ્રક્રિયાના ગુણધર્મ. એની અંદર બેટા આલ્ફા કણનું ઉત્સર્જન થયું હતું. આલ્ફા કિરણ એટલે આમાં શું થયું? આલ્ફા, આ લોકો એમ કે આલ્ફા વિકિરણ, પણ આલ્ફા વિકિરણ ના બોલાય કારણ કે તે દ્રવ્ય કણ છે. યાદ રાખજો, તે દ્રવ્ય કણ છે. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો બનેલો છે, યાની કે હિલિયમ જેવો છે. ક્લિયર? મારા ભૂલકાઓ, આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે શું થાય હું તમને કહું. 92 આ યુરેનિયમ છે, એમાંથી આલ્ફા કણ નીકળે. આલ્ફા નીકળે એટલે 2 નીકળ્યા. 2 નીકળ્યા એટલે શું કીધું મેં? 2He4 એટલે 2. 92માંથી 90 થોરિયમ. આ 238 અને આ 4, તો આપણે કેટલા લખવાના? 234. આની અંદરથી આલ્ફા કણ નીકળશે એટલે આનું નામ જનક આપવાનું, જનક ન્યુક્લિયસ. આ નવું બન્યું, આનું નામ આપવાનું જનિત ન્યુક્લિયસ. અને પ્લસ આ પ્રક્રિયા આપમેળે થઈ, મતલબ ઉર્જાનું ઉત્સર્જન થયું હશે જ. પ્લસ અહીંયા બેટા ઉર્જા ઉત્સર્જાશે. એ ઉર્જાની ગણતરી કઈ રીતે કરવાની? આ બંનેના દળ ક્ષતિને પ્રમાણે. ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ બેટા હું ખાલી કહી દઉં કે ક્યુ કઈ રીતે મેળવી શકાય. ક્લિયર? તો કે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ પ્લસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ C² કરો ને બેટા, એટલે એની ઉર્જા મળી જશે. કોની ઉર્જા કીધું મેં? કોની ઉર્જા કીધું? આ કેટલી ઉર્જા મળે છે એ તમને દળ ક્ષતિને બેટા, દળ ક્ષતિ મળે ને આનું દળ શોધવાનું, આનું દળ શોધવાનું, એ બંનેની બાદબાકી કરવાની, ઇન્ટુ C² કરવાનું, એટલે તમને ઉત્સર્જાયેલી ઉર્જા મળી જશે. મતલબ આલ્ફા કણ. તમારે તો આટલું જ લખવાનું છે, ડોન્ટ વરી બેટા. તો હું આલ્ફા કણ માટેનું એક સૂત્ર આપી દઉં છું. જ્યાં આલ્ફાનું ઉત્સર્જન થતું હોય ત્યાં ઝેડમાંથી બેટા 2 બાદ કરવાના અને એમાંથી બેટા 4 બાદ કરવાના. ઝેડમાંથી કેટલા બાદ કરવાના બેટા? 2 બાદ કરવાના અને એમાંથી 4 બાદ કરવાના. ક્લિયર? આટલો કન્સેપ્ટ તમને આઈ હોપ ક્લિયર થઈ ગયો હશે. તમારે એક્ઝામમાં આટલું જ પોર્શન લખવાનું છે. તે દ્રવ્ય કણ છે, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો બનેલો છે. ક્લિયર? હવે બીટા કણ. પહેલાં આને લખી નાખજો બેટા, એટલે હું પછી બીટા કણની વિશે માહિતી આપું. સ્ક્રીન પોઝ કરીને લખી નાખો. ક્લિયર? બીટા વિકિરણ, એકચ્યુઅલમાં વિકિરણ નામ આપ્યું છે, પણ તે પણ દ્રવ્ય કણ છે. તે દ્રવ્ય કણ છે, એ વિકિરણ નથી, બીટા અક્ષર. ક્લિયર? તે પણ દ્રવ્ય કણ છે, યાદ રાખજો. ક્લિયર? જે ઇલેક્ટ્રોન
અને પોઝિટ્રોન જેવું છે, ટ્રોનનું ઉત્સર્જન કરે છે. કઈ રીતે? ધ્યાન આપજો. ધારો કે આપણી જોડે કોઈ પણ એક ન્યુક્લિયસ છે. હું તમને નંબર તમે તમારી રીતે લઈ લો. ધારો કે હું કહું 11 સોડિયમ 23, મને ખબર નથી. હા હીલી બેબોકાના ઓફોનીસો, હા 11 જ નંબર આવે. આમાંથી ધારો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો તેને બીટા નેગેટિવ બોલવાનું. જો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો એને બીટા પોઝિટિવ બોલવાનું. મેં કીધું એ પ્રમાણે 11 સોડિયમ 23 હું ઉત્સર્જન કરું ને બીટા નેગેટિવ. બીટા નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન થાય, -1E0 અને બીટા પોઝિટિવ એટલે +1E0. યાદ રાખજો આ. તો -1E0 એટલે 11 -1 તો અહીંયા 12 લખવા પડે. સોમે એસી આહિલી બેબોકાના ઓફોની સોમે. મેગ્નેશિયમ જે પણ અહીંયા તત્વ બને બેટા 23, તો આ 23 જ રહ્યા. જો ક્લિયર? પ્લસ અહીંયા એન્ટી ન્યુટ્રિનો લખજો. જો અત્યારે છે ને આપણે આ ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયો છે, પણ આપણે JEE નીટની અંદર મેં તમને કીધેલું છે બધા ઈચ એન્ડ એવરી ક્લાસવાળા કે આપણે 12મા ધોરણની અંદર JEE ના નીટમાં અને JEE જે ક્વેશ્ચન પૂછાય છે 23માંથી 23 કવર કરવાના જ છે. ક્લિયર? એમાંથી આપણને એટલીસ્ટ 20 તો આવડશે જ બેટા, ગેરંટી આપું છું. ઓકે, તો 11Y23 બનશે એન્ટી ન્યુટ્રિનો. આ એન્ટી ન્યુટ્રિનો શું છે એ પણ હું તમને આગળ ડીપમાં સમજાવીશ એક્સ્ટ્રા લેક્ચરમાં. એ જ રીતે ધારો કે મારી જોડે કોઈક બીજું તત્વ લઈ લો. હું તત્વનું નામ અત્યારે આપી દઉં છું કે 7 નાઇટ્રોજન 14. તો સ્થાયી તત્વ છે તો હું 15 લઉં છું. તો આમાંથી ધારો કે બીટા પોઝિટિવ નીકળે. આ બીટા નેગેટિવ માટેનું હતું. બીટા પોઝિટિવ નીકળે તો +1E0. તો એની જોડે ન્યુટ્રિનો આવશે. યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો. એની જોડે ન્યુટ્રિનો આવશે 7. તો અહીંયા +1 છે એટલે અહીંયા 6 કરી દેવાના. Y 15 છે તો 15 ના 15. ક્લિયર? મતલબ મારો કહેવાનો મિનિંગ એ છે કે ZXA અને ZXA આમાંથી ધારો કે બીટા પોઝિટિવ નીકળે એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને પોઝિટ્રોનનું બીટા નેગેટિવ અને બીટા પોઝિટિવ. ક્લિયર બેટા? તો તમારે બેટા આટલી વસ્તુ યાદ રાખવાની કે આમાં એક પરમાણુ ક્રમાંક વધે, આ એમ રહે, અને આમાં એક ઘટે. ક્લિયર? ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન સાથે સાથે અહીંયા એન્ટી ન્યુટ્રિનો અને અહીંયા ન્યુટ્રિનો, અહીંયા એન્ટી ન્યુટ્રિનો અને અહીંયા ન્યુટ્રિનો. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. એકચ્યુઅલમાં આ ઘટના કઈ રીતે બને છે કે તમને એવું થાય કે ન્યુક્લિયસની અંદર બીટા કણ કઈ રીતે ઉત્સર્જાય છે, પણ ન્યુક્લિયસની અંદર એવી પ્રક્રિયાઓ થાય છે કે જે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય છે. પ્રોટોનનું જ્યારે ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ને ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનમાં રૂપાંતર થાય ને એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર ઉત્સર્જાય. ધારો કે હું તમને સમજાવું કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર, જો આ બધું એક્સ્ટ્રા છે. ક્લિયર? ન્યુટ્રોનનું તમારે આટલું જ લખવાનું છે. બીટા અક્ષયનું ગુણધર્મ આલ્ફા લખ્યું, હવે બીટામાં આટલું જ લખવાનું. આ એક્સ્ટ્રા છે, JEE નીટ માટે કામ લાગશે. ન્યુટ્રોન એટલે 0N1 કારણ કે એને વીજભાર ન હોય, એક જ હોય. અને પ્રોટોન એટલે 1P1, એક પ્રોટોન. ન્યુટ્રોન કેટલા? 0. જો 1 - 1 0, તો 0 1, તો બેટા અહીંયા -1 કરવું પડશે. 1 માંથી 1 જાય તો 0, -1E0 આવ્યું. હવે હું પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર કરું, 1P1 0N1, તો 1 0, તો અહીં મારે 1 કરવું પડશે. આ 1 1 તો 0. તો આ ઇલેક્ટ્રોન ઉત્સર્જાયો હશે અહીંયા, અને અહીંયા પોઝિટ્રોન ઉત્સર્જાયો હશે. અહીંયા પોઝિટ્રોન ઉત્સર્જન, અહીંયા સાથે એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનોનું પણ ઉત્સર્જન થાય છે. કારણ કે પ્રક્રિયા બેલેન્સ ના થતી હોય ને એનો મિનિંગ હજુ પણ કંઈકનું ઉત્સર્જન થતું હશે. ક્લિયર? કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા યાદ રાખજો, આ 4 સંરક્ષણના નિયમનું પાલન કરવું જોઈએ. 4 સંરક્ષણના નિયમનું પાલન કરવી જોઈએ. કયા કયા 4 સંરક્ષણ? કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા તો જ સાચી કહેવાય. ન્યુક્લિયર પ્રક્રિયા 4 સંરક્ષણ: ઉર્જા, વેગમાન,
વિદ્યુતભાર અને દળ ચારે ચાર સંરક્ષણનું પાલન કરે ને તો એનો મિનિંગ સમજવાનું, એ પ્રક્રિયા સાચી. હું મનફાવે એમ પ્રક્રિયા લખું એ ના ચાલે. તો જો અહીંયા તમે જે સરખાવો છો ને, આ જોઈ લો, આ વિદ્યુતભાર છે, આ ઉપરનું જે છે એ દળ સંરક્ષણ છે. ક્લિયર? તો આની અંદર કોણીય વેગમાનના આધારે ખબર પડી હતી કે હજુ પણ કંઈક ઉત્સર્જાય છે, જે એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો હતા. ક્લિયર? આ ટોપિક એક્સ્ટ્રા છે, ડોન્ટ વરી, તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ આ પ્રક્રિયાઓ બેટા યાદ રાખજો. ક્લિયર? ન્યુટ્રોનનું પ્રોટોનમાં, પ્રોટોનનું ન્યુટ્રોનમાં, ન્યુક્લિયસની અંદર જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે બીટા નેગેટિવ અને બીટા પોઝિટિવ ઉત્સર્જાય. નહીંતર તમને જેમ થવું જોઈએ કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોતા જ નથી, છતાં બી એનું ઉત્સર્જન કઈ રીતે થયું, તો આ રીતે થાય છે બેટા. ક્લિયર? તો બીટા પ્રક્રિયાની અંદર પહેલાં બેટા આ વસ્તુ ખાસ યાદ રાખો. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નોટ્સ આવી જો કે બીટાનું જ્યારે ઉત્સર્જન થાય છે, બીટાનું જ્યારે ઉત્સર્જન થાય છે ત્યારે પરમાણુ ક્રમાંકમાં એકનો વધારો પહેલાંમાં. હમણાં આપણે આલ્ફામાં શું કર્યું? આલ્ફામાં હમણાં આપણે શું કર્યું? પહેલાંમાં 4નો ઘટાડો કર્યો, 2નો અને ઉપર 4નો. તો અહીંયા જુઓ, Z+1 અને આ A, Z-1 અને આ A. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો સાથે બતાવવાનું ભૂલતા નહીં બેટા. ક્લિયર? ફરીવારથી, બીટા એ પણ દ્રવ્ય કણ છે, આલ્ફા પણ કણ છે, બીટા પણ કણ છે. ક્લિયર? આલ્ફા કેનો બનેલો છે? 2He4, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો બનેલો છે. ક્લિયર? ઇલેક્ટ્રોન બીટા કણ ઇલેક્ટ્રોનનો બનેલો છે. એમાં ઇલેક્ટ્રોનનું અને પોઝિટ્રોન બંનેનું ઉત્સર્જન થાય છે બેટા. ક્લિયર? ઓકે, તો સ્ક્રીન પોઝ કરી બેટા. બસ તમારી સામે બધું છે જ ઓલરેડી, તો સ્ક્રીન પોઝ કરીને બેટા લખી લો. ક્લિયર? એટલે તકલીફ ના પડે. સર આમ તો નથી જ પડતી, મજા જ આયા કરે છે, આવું તો ભણવાનું મને બહુ ગમે સર. ક્લિયર? તમે ભણાયા જ કરો બસ. ક્લિયર? હવે નેક્સ્ટ મારા ભૂલકાઓ, ધ્યાન આપજો, મજા જ આવશે. ક્લિયર? આપણી ચોપડીમાં ઘણી બધી વસ્તુ નીકળી ગઈ છે, પણ થોડુંક JEE નીટ માટે અમુક કન્સેપ્ટ પૂછાતો હોય ને એવું કરાવીશ ને તો તમને બી મજા આવશે. ક્લિયર? ગામા, ગામા છે ને બેટા એ વિકિરણ છે. જો આલ્ફા કણ અને બીટા કણનું જ્યારે ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસ કેવી અવસ્થામાં હોય? સંક્રાંતિ અવસ્થામાં હોય, ઉત્તેજિત અવસ્થામાં હોય. અને પછી કેમાં આવે બેટા? ધરા અવસ્થામાં તો આવવું જ પડે. ત્યારબાદ એ કેમાં આવશે? ધરા અવસ્થામાં આવશે. તો જો સંક્રાંતિ અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવવું હોય, સંક્રાંતિ અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવવું હોય તો એને શું કરવું પડે? સંક્રાંતિ અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવવા શું કરવું પડે? એને ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. ક્લિયર? આથી ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. આ ઉર્જા કયા ક્રમની હોય? મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની. કેવી? મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની. તો E બરાબર hc/લેમ્બડા કરો અને લેમ્બડા બરાબર hc/E કરો. આ તો તમને ખબર જ છે ને, 6.63 ગુણ્યા 10⁻34, 3 ગુણ્યા 10⁸ અને મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રો. તો આનો આન્સર છે ને 0.00 આવું કંઈક આવશે, આટલો. એનો મિનિંગ આ વિસ્તાર કેમાં મળે ખબર? કયા વિભાગમાં મળે? ગામા. આપણે ભણ્યા હતા ખબર? ગામા આપણે ભણ્યા છે, યાદ છે ને? ગામા બધાને ખ્યાલ હોવો જોઈએ ગામાનો. એટલે ગામા વિકિરણની અંદર આ વિસ્તાર મળે છે. અમે તમને હિસ્ટ્રી કીધી, તમારે લખવાની જરૂર નથી, તમારે એક જ વાક્ય લખવાનું છે કે ગામા વિકિરણ એ વિકિરણ છે. પહેલાં તો તે આલ્ફા અને બીટા ક્ષય દરમિયાન ઉત્સર્જાય છે. આટલું જ લખવાનું છે તમારે. 3 આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા દ્રવ્ય કણ છે, બીટા દ્રવ્ય કણ છે, ગામા એ વિકિરણ છે.
બે પ્રોટોન બે ન્યુટ્રોનનો બનેલો છે, ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોનનો બનેલો છે. આ કોઈનો બનેલો નથી, વિદ્યુત ભાર છે જ નહીં, વિદ્યુત ભાર રહિત છે. વિદ્યુત ભાર રહિત વસ્તુ કંઈક બી બહાર નીકળવાની ને, એટલે વિદ્યુત ભાર રહિત છે બેટા. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખજો. ગામા વિકિરણ તે આલ્ફા અને બીટા અક્ષય દરમિયાન ઉત્સર્જાય છે અને વિદ્યુત ભાર રહિત છે. ક્લિયર? આ તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે ઉત્સર્જન થાય છે. ક્લિયર? એક ઘટનાને થોડી તમને ડીપલી સમજાવી બેટા મેં. ઓકે મારા ભૂલકાઓ, તો આ રીતનો આ કન્સેપ્ટ તૈયાર કરજો એટલે તમને 100% આવડશે, 110%. કોઈ તકલીફ નહીં પડે. ઓકે, ટેક અ સ્ક્રીનશોટ બેટા. ઓકે મારા ભૂલકાઓ, તો આ આલ્ફા બીટા અને ગામામાં હું તમને એક વસ્તુ કહી દઉં, યાદ રાખજો. આલ્ફા બીટા અને ગામાની અંદર સૌથી પહેલાં બે વસ્તુ છે. આયનીકરણ શક્તિ. આયનીકરણ, સૌથી વધારે આયનીકરણ કોનું થાય ખબર? આયનીકરણ મતલબ એની અંદર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આપો તો સૌથી વધારે એ નમે, મતલબ ધારો કે જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હશે આપશો એટલે તમે જ્યારે આલ્ફા મોકલો ને તો આલ્ફા એની બાજુ આકર્ષાશે, બળ લાગશે એની પર, એટલે એનું આયનીકરણ થાય. તો સૌથી વધારે આયનીકરણ કોનું થઈ શકે ખબર? આલ્ફાનું. કેટલા ગણું ખબર? બીજાની સાપેક્ષમાં. બીટા અહીંયા હું 100 લઉં તો આ 10,000 અને આગળ ગામાનું મતલબ 1 હોય તો એના કરતાં 10,000 ગણું આયનીકરણ થાય, આના કરતાં 100 ગણું. ક્લિયર? વિભેદન શક્તિ, વિભેદન આયનીકરણ શક્તિ હતી. વિભેદન સૌથી વધારે કોનું થશે? જે વિદ્યુત ભાર વિહીન હોય, મતલબ સૌથી વધારે વિભેદન આનું થાય. તો આ 100 અને આ 1. ક્લિયર? આ રીતે સમજો. આયનીકરણ સૌથી વધારે આલ્ફાની હોય, ત્યારબાદ બીટા, ત્યારબાદ ગામા. અને વિભેદન એટલે બહાર નીકળવું, વિભેદન એટલે મુક્ત થઈ જવું, એ સૌથી વધારે કોનું હશે? ગામાનું હશે. અને સૌથી ઓછું કોનું હશે? આલ્ફાનું હશે બેટા. ક્લિયર? એકચ્યુઅલમાં આપણી ચોપડીની અંદર મારા ભૂલકાઓ, આપણી ચોપડીની અંદર એક બે દાખલાઓ છે જે સિલેબસમાંથી નીકળી ગયા છે બેટા. જે સિલેબસમાંથી તમારો 13.6.2 ટોપિક, બીજું કહી દઉં છું બીટા અક્ષય 13.6.3 અને ગામા અક્ષય, આ ટોપિક બેટા નીકળી ગયા છે. ક્લિયર? આઈ હોપ તમે સમજી ગયા હશો. ક્લિયર? તો આ 3 ટોપિક તમારે કરવાના નથી, પણ મેં થોડું તમને માહિતી આપી દીધી જેને લીધે તમને કોઈને વધારે બેટા તકલીફ ના પડે. ક્લિયર? એવી માહિતી આપી દીધી એટલે તમે બેટા આ વસ્તુ એટલીસ્ટ તમે કરી શકો. પણ હું તમને એના જે જેડબલી નીટના MCQ પૂછાય ને તમને બધાને આવડે બેટા, એટલા માટે હું તમને એકાદ બે કરાવડાવી દઉં છું. આ બી તમને ખબર પડી ગઈ. ક્લિયર? હવે મારા ભૂલકાઓ એક વસ્તુ યાદ રાખો, આટલા સૂત્ર તો તમારે યાદ રાખી જ લેવાના. હમણાં મેં કીધું એ પ્રમાણે શું ઝેડ એક્સ એમાંથી આલ્ફા નીકળતો હોય તો Z-2 વાય એ -4, રાઈટ. ઝેડ એક્સ એ ધારો કે એમાંથી ઇલેક્ટ્રોન નીકળતો હોય તો અહીંયા Z+1 કરવાના, એના એ પ્લસ ન્યુટ્રીનો એન્ટી ન્યુટ્રીનો લખવાનો. ઝેડ એક્સ એ પોઝિટ્રોન નીકળતો હોય બેટા તો વાય અહીંયા Z-1 કરવાના, એ એઝ ઇટ ઇઝ, અને ન્યુટ્રીનો લખવાનો. અને ધારો કે ગામા કણ નીકળતો હોય તો ગામા નીકળતો હોય તો એઝ ઇટ ઇઝ જ રાખવાના, કશું બદલાવાનું નહીં. તો આ 4 સૂત્ર તમારે નીટની એક્ઝામ માટે કામ લાગશે બેટા. એટલે બધાએ આ વસ્તુ કરવાની છે, ભલે ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયું. ક્લિયર? તો નીટ માટે આ વસ્તુ તમારે બેટા કરવાની રહેશે. 88 RA સ્વાધ્યાયનો 13.6 દાખલો કાઢશું. ક્લિયર? 1 2 3 4 5 પૂરા થઈ ગયા છે, 6થો દાખલો આવ્યા જે સિલેબસમાં નથી, જે સિલેબસમાં નથી બેટા. ક્લિયર? મતલબ બોર્ડ એક્ઝામ માટે નથી, પણ છતાં બી આપણે એક વખત કરી લઈએ કારણ કે પૂછાય તો આવડી જાય એવો દાખલો છે એટલા માટે. 88 RA 226 માંથી આલ્ફાનો અક્ષય, તો તમારે શું કરવાનું? આલ્ફા એટલે 2He4, 88 માંથી 2 બાદ કરવાના ને એટલે 80. તમને તત્વનું નામ ના આપે તો વાય લખી નાખવાનું, સોરી 86, અને આમાંથી 4 બાદ કરવાના 224. બસ પ્રક્રિયા પૂરી. હવે આવું તો આવડે ને?
એટલા માટે મેં કીધું બેટા જો નેક્સ્ટ પ્રક્રિયા 94 PU 242 તો એમાંથી આલ્ફા અક્ષય તો 94 તો કે 92 અહીંયા યુરેનિયમ આવશે 42 માંથી 38 આવશે પ્લુટોનિયમ કહેવાય પ્લુટોનિયમમાંથી જો યુરેનિયમ બન્યો હવે 12 15 ફોસ્ફરસ 32 એમાંથી બીટા અક્ષય બીટા નેગેટિવ છે એટલે બીટા નેગેટિવ એટલે બેટા મેં તમને હમણાં કીધું હતું -1 is 0 એટલે એક વધારવાનો 16 થઈ ગયું 32 ના 32 સાથે એક એન્ટી ન્યુટ્રિનો બતાવવાનો ત્યારબાદ બીટા પોઝિટિવ લઈ લઉં 6 કાર્બન 11 એમાં બીટા પોઝિટિવ છે તો બીટા પોઝિટિવ એટલે +1 is 0 ન્યુટ્રિનો 6 1 તો અહીંયા 5 આવશે રાઈટ 5 એટલે બોરોન રાઈટ 11 ના 11 આ રીતે મારા ભૂલકાઓ પ્રક્રિયા કરતા તો આવડે ને હા કે ના ક્લિયર અઘરું નથી બેટા બધાને આવડે એવું છે એટલા માટે મેં આ કામ આપ્યું છે ઓકે મારા ભૂલકાઓ એટલે આ વસ્તુ આપણે તૈયાર કરીશું જેને લીધે આપણને બેટા બહુ તકલીફ ના પડે ક્લિયર એટલે આ એક કેલ્ક્યુલેશન આપણે બેટા કરીશું ત્યારબાદ મારા માઇન્ડમાં એક દાખલો છે પણ મને મળતો નથી ક્યાં ગયો ક્લિયર જો તમને ફોર એક્ઝામ્પલ એક વસ્તુ સમજાવું છું કે ધારો કે તમને ઉલટું પૂછે સમજો બેટા ધારો કે તમને આ રીતે પૂછે કે આમ પૂછે ZX છે અહીં લખ્યું હોય કે Z -2 Y A -4 અહીંયા લખ્યું હોય Z +1 XYZ મતલબ R A ત્યારબાદ Z -1 છે રેડી અને Z અહીંયા લખ્યું S A એઝ ઇટ ઇઝ આવું કંઈક લખે તો આમાંથી કયા કયા કણનું ઉત્સર્જન થયું હશે એવું નક્કી કરો તો જો આ Z માંથી Z -2 થયું A માંથી A -4 એટલે અહીંયાથી કયો ઉત્સર્જાયો હશે આલ્ફા હવે Z -2 અને Z -1 એટલે Z -2 માં કેટલા ઉમેરો તો +1 ઉમેરો +1 ઉમેર્યા એટલે એવું કયું ઉત્સર્જન થયું બીટા નેગેટિવ એટલે અહીંથી બીટા નેગેટિવ નીકળશે કારણ કે એ એઝ ઇટ ઇઝ રહ્યા એટલે મારે A -4 અહીંયા એમને લખવાનું હતું ભૂલ થઈ ગઈ હજુ Z -1 અને Z એમાં +1 ઉમેર્યા પ્લસ ઉમેરો એટલે બીટા નેગેટિવ આવે હવે આ Z અને આ Z આ બંને વસ્તુ સરખી છે કશું જ બદલાવ ના થયો એટલે ગામા આવે ક્લિયર આ રીતનો પણ MCQ પૂછાય તો તમને લગભગ આવડશે ક્લિયર મેં શું કીધું Z -2 એટલે આલ્ફા બીટા ગામા ક્લિયર ત્યારબાદ સ્ક્રીન પોઝ કરીને લખી લેજો ત્યારબાદ હું એક એવો MCQ આપું તમને આવું આપે ZX છે પછી એમ કે આલ્ફા પછી અહીંયા નવું તત્વ આપે પછી એમ કે બીટા નેગેટિવ પછી તમને એમ કે બીટા નેગેટિવ જ ઉત્સર્જન પાછો આલ્ફા ક્લિયર અને પાછો ગામા આટલું ઉત્સર્જન થાય છે એમ લખી નાખે કે Z બરાબર 80 છે અને A બરાબર 120 છે તો અંતે પ્રક્રિયા કેટલી તો જો આ 80 અને 120 હવે આલ્ફા કેનું ઉત્સર્જન થયું બેટા આલ્ફાનું તો 80 માંથી 2 બાદ કરવાના 78 120 માંથી 4 બાદ કરો 116 બીટા નેગેટિવ હોય તો 116 ના 116 જ રહે 78 માં એક વધારવાનો 79 હજુ આલ્ફા છે તો આલ્ફા એટલે 2 ઘટાડો પાછા 77 રાઈટ અને 116 ના 112 થઈ જશે અને ગામા છે તો એઝ ઇટ ઇઝ જ રાખવાનું મતલબ નિપજનો ઝેડ કેટલો બીટા પોઝિટિવ કે તો એક ઘટાડવાનો આવે જો ખાલી બીટા કે ને બેટા ખાલી બીટા તો તમારે સમજવાનું ખાલી બીટા કે તો તમારે શું સમજવાનું બીટા નેગેટિવ જ સમજવાનો ક્લિયર કટ બીટા નેગેટિવ ને બીટા પોઝિટિવ કે તો વસ્તુ અલગ છે
ક્લિયર? સ્ક્રીન પોઝ કરીને લખી લેજો. ક્લિયર? ત્યારબાદ તમને આવું પણ કહેજો, મારી જોડે એક્ઝેક્ટ ડેટા તો નથી, પણ જૂની બુકમાં એક ક્વેશ્ચન આવો હતો, એટલા માટે હું એના આધારે કહું છું કે ધારો કે તમને એમ કે 92U232માંથી 84 ધારો કે 82PB 208 બને છે. તો આ એક્ઝેક્ટ નથી બોલતો, પણ આ મેથડથી ગણજો કેટલા આલ્ફા અને કેટલા બીટાનું ઉત્સર્જન થાય. આવો પ્રશ્ન પૂછે તો તમારે શું કરવાનું? જો ધ્યાન આપજો. 92U232 પ્રક્રિયા જોઈએ 82PB યા PU જે પણ 208 આવી પ્રક્રિયા બની. હું જસ્ટ એક ઉદાહરણ આપું છું. ધારો કે એક્સ આલ્ફા કણ આવ્યા, તો આલ્ફા કણ એટલે 2He4 અને વાય બીટા કણનું ઉત્સર્જન થયું. ક્લિયર? એક્સ આલ્ફા કણ મળ્યા અને વાય બીટા કણ મળ્યા. એટલે હવે તમારે સરખાઈ દેવાના. સૌથી પહેલા પરમાણુ ભારાંક સરખાવો. ભારાંક એટલે આ, તો જો 232 બરાબર 208 પ્લસ 4x y0 32 અને 8 એટલે 232માંથી 8 જાય તો 32માંથી 8 જાય એટલે વધે કેટલા? 24. તો x બરાબર કેટલા આવ્યા? 6. આલ્ફા કણ 6 મળ્યા. હવે પરમાણુ ક્રમાંક સરખાઈ દેવાનો. 92 82 2x અને +1 × y એટલે -y, આ 10 થયા. 2 x ની કિંમત કેટલી? 6. 6 દુ 12, -y આ બાજુ હોય તો +y, 12 - 10, y કેટલા આવ્યા? 2. મતલબ 6 આલ્ફા કણ અને 2 બીટા કણનું ઉત્સર્જન થશે. ડાયરેક્ટલી બી તમે વિચારી શકો કે અહીંયા કેટલો ઘટાડો થયો, કારણ કે એમાં 4નો જ ઘટાડો થાય, બાકી કંઈ ઘટાડો નથી થતો. અહીંયા વિચારવું પડે 92માંથી 82 કઈ રીતે બન્યું. એ લોજિક તમારા ચાલે તો વધારે સારું, પણ ના ચાલે તો આ મેથડ કરવાની. બેટા હું દરેક સ્ટુડન્ટને કહું છું કે આ વસ્તુને ભલે ટેક્સ્ટબુકવાળાએ કાઢી નાખી, પણ આપણે નથી કાઢવાની. ફ્યુચરમાં તમે BSc કરો, MSc કરો, કોઈ સારી બ્રાન્ચ લો, એની અંદર પણ આ એક કેમેસ્ટ્રી બેઝ છે, એટલે કેમેસ્ટ્રી બાયોમાં તો આવવાનું. ધારો કે તમે ફિઝિક્સ લેશો તો બી આવવાનું. એટલે આના MCQ બેટા હું એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પણ પૂછીશ હવે. ક્લિયર? એટલે તમારે તૈયાર કરવાના જ છે, કારણ કે ગુજકેટમાં આવે તો શું કરશો? એટલે તમારે JEEની એક્ઝામ આપો કે નીટની એક્ઝામ આપો તો આનો એક MCQ બેટા આવે છે દર વખતે, તો ક્લિયર થઈ જાય. ક્લિયર? ના સમજ પડી હોય થોડો વિડીયો પાછો જાઓ અને કમ્પ્લીટ કરો. ક્લિયર? આજની થિયરીમાં કઈ થિયરી કરવાની? ન્યુક્લિયર બળ વિશે ટૂંક નોંધ લખો, પહેલી થિયરી. અને બીજી થિયરી રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ જણાવો. એમાં 2 જ ગુણધર્મ જણાવવાના છે, આલ્ફા, બીટા અને ગામા. 3 મુદ્દા ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, એ 3 શોર્ટમાં આપેલા છે. એ પેલા મોટી થિયરી કરવાની નથી બેટા. ઓકે બેટા, તો બાય. ક્લિયર? મસ્ત મજાની તૈયારી કરજો. જે ના સમજાયું હોય એ મને પ્રશ્ન કરજો. ક્લિયર બેટા?